નમસ્તે મિત્રો. મોરબી ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજનો હું આભારી છું. તેમણે મને પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ માટે સત્રનું સંચાલન કરવાની તક આપી. સત્રનો વિષય AI અને ML ફોર બિગિનર્સ એવો હતો અને તેને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો. મારા AI ટૂલે સત્રની સામગ્રીનો સારાંશ બનાવ્યો. આ સારાંશની ચર્ચા 2 AI અવતાર દ્વારા પોડકાસ્ટ તરીકે કરવામાં આવી છે. તેને સાંભળો અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરો. સાંભળવા બદલ આભાર. જેમ જેમ તમે તમારી તબીબી યાત્રામાં પગ મૂકો છો તેમ યાદ રાખો, AI તમારા નિર્ણયને બદલવા માટે નથી, તે તેને તીક્ષ્ણ બનાવવા માટે અહીંયા છે. જિજ્ઞાસા રાખો, નૈતિક રહો અને તમારા શિક્ષણને માનવીય અને બુદ્ધિશાળી બંને રીતે રહેવા દો. ધન્યવાદ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને આપણી પોતાની બુદ્ધિ, આ બેમાંથી કોણ વધારે ચડિયાતું? આ સવાલ અત્યારે બધે જ પૂછાઈ રહ્યો છે. શું મશીનો ખરેખર આપણા કરતાં વધુ સ્માર્ટ બની રહી છે? સવાલ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. અને આપણે જે ઓડિયો સોર્સ પર નજર કરી રહ્યા છે તેમાં પણ આ જ મુદ્દો મુખ્ય હતો. અને જાણવા જેવી વાત એ છે કે મોટાભાગના લોકો એમ કે હજુ એવું નથી માનતા કે AI માનવ બુદ્ધિથી આગળ નીકળી ગયું છે. હા, એટલે સામાન્ય માન્યતા હજુ માણસની તરફેણમાં છે. પણ તો પછી આટલી બધી ચર્ચા શા માટે થઈ રહી છે? શું AIને ખતરા તરીકે જોવાય છે કે પછી એક મદદગાર મિત્ર તરીકે? ચાલો આજે આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ. બરાબર. આપણો હેતુ એ સમજવાનો છે કે આ AI આખરે કામ કેવી રીતે કરે છે, એની શીખવાની પ્રક્રિયા શું છે, જેને આપણે પેલું મશીન લર્નિંગ કહીએ છીએ, અને ખાસ કરીને દવા જેવા ક્ષેત્રો પર તેની શું અસર પડી રહી છે અથવા તો પડી શકે છે. અને પેલો મૂળ સવાલ પર પાછા આવીએ, શું AI ખરેખર માનવ બુદ્ધિ કરતાં વધુ સારું છે? સ્ત્રોતમાં એક દલીલ એવી હતી કે જો માનવ બુદ્ધિને એમ કહીએ કે યોગ્ય રીતે કેળવવામાં ન આવે, તેનો પૂરો ઉપયોગ ન થાય, તો કદાચ AI વધુ સક્ષમ લાગે. એ શક્ય છે. એટલે કે જો આપણે પોતે જ આપણી બુદ્ધિ વાપરવામાં આળસ કરીએ તો મશીન આગળ નીકળી જાય એવું લાગે, પણ જો આપણે સક્રિય રહીએ, આપણી બુદ્ધિને સતત આમ ધારદાર બનાવતા રહીએ, તો પરિસ્થિતિ શું હોય? તો પછી માનવ બુદ્ધિની જે ક્ષમતા છે એ AI કરતાં ઘણી વધારે છે. સ્ત્રોતનો મુખ્ય સૂર એ હતો કે આ લડાઈ માનવ વિરુદ્ધ AIની નથી, પણ ભવિષ્ય માનવ સાથે AIનું છે. આ સમજવું મને લાગે છે ખૂબ જ જરૂરી છે. હા, આ મુદ્દો ખરેખર મહત્વનો છે. માનવ સાથે AI. સ્ત્રોતમાં એક સરસ સરખામણી હતી, મને બહુ ગમી. AIને ઘરમાં મદદ કરતા કોઈ વ્યક્તિ સાથે સરખાવવામાં આવ્યું હતું. હા, એ બરાબર યાદ છે. જેમ એ વ્યક્તિ અમુક કામો આપણા માટે કરી દે, આપણું જીવન થોડું સરળ બનાવે, સમય બચાવે, જેથી આપણે બીજી વધુ અગત્યની બાબતો પર ધ્યાન આપી શકીએ. કંઈક એવું જ AI કરી શકે છે. એ આપણી ક્ષમતાઓને ઘટાડવાને બદલે વધારી શકે છે. બરાબર. અને આપણે જાણતા અજાણતા રોજિંદા જીવનમાં AIનો ઘણો ઉપયોગ કરીએ પણ છીએ. કદાચ આપણને એનો ખ્યાલ પણ નથી હોતો. દાખલા તરીકે પેલું માઇક્રોસોફ્ટનો કોપાઇલટ. હા, કોપાઇલટ. સ્ત્રોતમાં એનો ઉલ્લેખ હતો એ કઈ રીતે કામ કરે છે. એમ કહેવાયું હતું કે તે વપરાશકર્તાની કાર્યશૈલી, એના પર્સોનાને સમજીને એકદમ વ્યક્તિગત મદદનીશ જેવું કામ કરે છે. મેં પોતે પણ અનુભવ્યું છે. જેમ જેમ એનો ઉપયોગ વધારતા જઈએ તેમ તેમ એ વધુને વધુ ઉપયોગી સૂચનો આપતું જાય છે, જાણે આપણી જરૂરિયાતો શીખી રહ્યું હોય. બરાબર. કારણ કે એ તમારી કાર્ય પદ્ધતિની પેટર્ન ઓળખી રહ્યું છે. બીજું એક જાણીતું ઉદાહરણ છે ઓનલાઈન પ્લેટફોર્મ્સ. જેમ કે નેટફ્લિક્સ પર ફિલ્મોના સૂચનો મળે છે. હા. કે પછી કોઈ ઈ-કોમર્સ સાઇટ પર આપણે જે વસ્તુઓ જોઈ હોય એના જેવી જ બીજી વસ્તુઓ આપણને દેખાડવામાં આવે. આ બધું કેવી રીતે થાય છે? એ તો મોટાભાગે આપણા જૂના બ્રાઉઝિંગ કે ખરીદીના ડેટા પર આધારિત હોય છે, ખરું ને? પણ એની પાછળ ટેકનોલોજી કઈ છે? હા, ડેટા પર જ આધારિત છે. અને એની પાછળનો મૂળભૂત સિદ્ધાંત છે પેટર્ન મેચિંગ, એટલે કે ભાત ઓળખવી. આ જ મશીન લર્નિંગનો પાયો છે. મશીન આપણા વર્તનની, આપણી પસંદ નાપસંદની, એટલે કે આપણા પર્સોનાની પેટર્ન શીખે છે. અચ્છા. એ સમજે છે કે આપણે શું શોધી રહ્યા છીએ, આપણને શેમાં રસ છે, અને પછી એના આધારે જ આપણને અનુરૂપ સૂચનાઓ કે પરિણામો બતાવે છે.
પેલું જે ઓનલાઈન શોપિંગમાં વારંવાર જોવા મળે છે, જેમણે આ વસ્તુ ખરીદી તેમણે આ પણ ખરીદી, એ આ પેટર્ન મેચિંગનું જ પરિણામ કહેવાય? મશીન સમજી જાય છે કે અમુક વસ્તુઓ લોકો વારંવાર સાથે ખરીદે છે. બિલકુલ, એકદમ ક્લાસિક ઉદાહરણ છે. મશીન લાખો વપરાશકર્તાઓના ડેટામાંથી આવી પેટર્ન તારવે છે અને પછી એનો ઉપયોગ નવા વપરાશકર્તાઓને સૂચનો આપવા માટે કરે છે. તો આ રીતે પેટર્ન મેચિંગ દ્વારા જ મશીન શીખે છે અને એઆઈ આપણને વધુ સારો, વધુ વ્યક્તિગત અનુભવ આપી શકે છે. તો આ મશીન લર્નિંગની પ્રક્રિયા એટલે કે એઆઈને તાલીમ આપવી એ ખરેખર કેવી રીતે થાય છે? સ્ત્રોતમાં પેલી વિદ્યાર્થી અને અભ્યાસક્રમની સરખામણી હતી એ જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. જેમ આપણે વિદ્યાર્થીઓને કોઈ વિષય શીખવવા માટે અભ્યાસક્રમ આપીએ, પુસ્તકો આપીએ, માર્ગદર્શન આપીએ, બસ એવી જ રીતે એઆઈને પણ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે મોટા પ્રમાણમાં ડેટા દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ તાલીમના આધારે જ અત્યારે આપણે જનરેટિવ એઆઈ એટલે કે જેનએઆઈ જેવી શક્તિશાળી એપ્લિકેશન્સ જોઈ રહ્યા છીએ, જે નવું કન્ટેન્ટ પણ બનાવી શકે છે. એટલે કે આપણે જે પેલી વેબસાઇટ્સ પર ચેટબોટ્સ જોઈએ છીએ એ પણ આ રીતે જ તાલીમ પામેલા હોય છે. પેલું વીમા કંપનીનું ઉદાહરણ હતું કે એ ચેટબોટ ફક્ત વીમા સંબંધિત પ્રશ્નો જ પૂછે છે અને સમજે છે. એકદમ સાચું. કારણ કે એ ચાટબોટને ખાસ કરીને વીમા ક્ષેત્રના ડેટા, પ્રશ્નો અને જવાદો પર જ તાલીમ આપવામાં આવી હોય છે. આ સંદર્ભમાં અમુક ટેકનિકલ શબ્દો સમજવા જેવા છે, જેમ કે અલ્ગોરિધમ. આ શબ્દથી તો હવે ઘણા લોકો પરિચિત હશે. એ કોઈ કાર્ય કરવા માટેના નિયમોનો સમૂહ છે. પણ એઆઈના સંદર્ભમાં મોડેલ શબ્દ વધુ મહત્વનો છે. મોડલ એ શું છે? શું એ કોઈ ચોક્કસ કામ માટે તૈયાર કરાયેલું એઆઈ છે? પેલું વીમા ચેટબોટ એ વીમા મોડેલ કહેવાય? હા, બરાબર સમજ્યા તમે. મોડેલ એટલે એક ચોક્કસ સમસ્યા ઉકેલવા અથવા કોઈ કાર્ય કરવા માટે તાલીમ પામેલું એઆઈ સિસ્ટમ. અને એને તાલીમ આપવા માટે જે ડેટા વપરાય એને ટ્રેનિંગ ડેટા કહેવાય. આ સામાન્ય રીતે ભૂતકાળનો ઐતિહાસિક ડેટા હોય છે, જેના પરથી મોડેલ પેટર્ન શીખે છે. અને આ ટ્રેનિંગ આપવાની પણ જુદી જુદી રીતો હોય છે નહીં? પેલું સુપરવાઇઝ્ડ અને અનસુપરવાઇઝ્ડ લર્નિંગ. સ્ત્રોતમાં પ્રોફેસર વિદ્યાર્થીનીની સરખામણી હતી એ ખરેખર સમજવામાં મદદ કરતી હતી ને? વિદ્યાર્થીઓને ભણાવે, એમને માર્ગદર્શન આપે, એમની ભૂલો સુધારે, પરીક્ષા માટે તૈયાર કરે. અહીં ડેટા લેબલ કરેલો હોય છે. એટલે કે મશીનને કહેવામાં આવે છે કે કયા ઇનપુટ માટે કયું આઉટપુટ સાચું છે. એટલે અહીં ચોકસાઈ પર વધુ ભાર હોય. ખરું ને? જેમ કે પેલું 99.9999% જેવી ઊંચી ચોકસાઈ મેળવવી. બરાબર. જ્યારે અનસુપરવાઇઝ્ડ લર્નિંગમાં જાણે પ્રોફેસર વિદ્યાર્થીઓને પુસ્તકોનો એક મોટો ઢગલો આપી દે અને કહે કે ભાઈ તમે તમારી જાતે જ આમાંથી કંઈક મહત્વનું શોધી કાઢો. અહીં મશીનને લેબલ વગરનો ડેટા આપવામાં આવે છે અને એણે પોતાની મેળે જ એમાં છુપાયેલી પેટર્ન કે સ્ટ્રક્ચર શોધવાનો પ્રયાસ કરવાનો હોય છે. અને આ આખી શીખવાની પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે ફીડબેક લૂપ એટલે કે પ્રતિસાદનું શું મહત્વ છે? જેમ આપણે પેલું કો-પાયલટના સૂચનોને થમ્સ અપ કે થમ્સ ડાઉન આપીએ છીએ એ. ફીડબેક લૂપ અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સુપરવાઇઝ્ડ લર્નિંગમાં અને એઆઈના સતત સુધારા માટે તો ખૂબ જ જરૂરી. જેમ પ્રોફેસર પરીક્ષા લઈને વિદ્યાર્થીઓની સમજ ચકાસે છે અને એમને સુધારવા માટે પ્રતિસાદ આપે છે, બસ એ જ રીતે એઆઈના આઉટપુટ પર મળતો પ્રતિસાદ, ભલે તે વપરાશકર્તા તરફથી હોય કે ડેવલપર તરફથી, એ મોડેલને એની ભૂલો સુધારવામાં અને વધુ સચોટ બનવામાં મદદ કરે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ બરાબર સમજાયું. હવે ચાલો પેલું દવાના ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. સ્ત્રોતમાં ઉલ્લેખ હતો કે રેડિયોલોજી, ઓન્કોલોજી એટલે કે કેન્સર વિજ્ઞાન અને પેથોલોજી જેવા ક્ષેત્રોમાં એઆઈનો પ્રભાવ વધી રહ્યો છે. આ ક્ષેત્રોમાં એઆઈ શું ભૂમિકા ભજવી રહ્યું છે? જુઓ, આ ક્ષેત્રોમાં ડેટા ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. મેડિકલ ઇમેજીસ, લેબ રિપોર્ટ્સ, પેશન્ટ હિસ્ટ્રી વગેરે. અને આ બધો ડેટા એઆઈ મોડલ્સને તાલીમ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં એઆઈ મુખ્યત્વે ડોક્ટરો અને બીજા હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક સહાયક સાધન, એક કો-પાયલટ જેવું કામ કરી રહ્યું છે. એમની ગતિ અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. રેડિયોલોજીનો આ ટીડી રીતે કામ કરે. ત્યાં તો ઇમેજીસનું વિશ્લેષણ મુખ્ય હોય છે.
શું એઆઈ ખરેખર ડોક્ટરની નજર કરતાં વધુ સૂક્ષ્મ પેટર્ન પકડી શકે છે? એઆઈ ખાસ કરીને પેટર્ન મેચિંગમાં ખરેખર ખૂબ જ ઝડપી અને ઘણીવાર સચોટ પણ હોઈ શકે છે. એ હજારો એક્સ-રે, સીટી સ્કેન કે એમઆરઆઈ ઇમેજીસનું ઝડપથી વિશ્લેષણ કરીને એવી સૂક્ષ્મ વિસંગતતાઓ કે શંકાસ્પદ પેટર્ન શોધી શકે છે, જે કદાચ માનવ આંખ ચૂકી જાય અથવા જેને શોધવામાં ઘણો સમય લાગે. અચ્છા. આનાથી ડોક્ટરને ઝડપી નિદાન કરવામાં મદદ મળી શકે છે. જો કે એ યાદ રાખવું જરૂરી છે કે અંતિમ નિર્ણય અને સંદર્ભ સમજવાનું કામ હજુ પણ ડોક્ટરનું જ રહે છે. અને પેથોલોજીમાં, જ્યાં લેબ રિપોર્ટ્સના આંકડાઓનું વિશ્લેષણ હોય છે? પેથોલોજીમાં પણ એઆઈ ખૂબ ઉપયોગી થઈ શકે. તે અસંખ્ય લેબોરેટરી પરિણામો અને મૂલ્યોનું એકસાથે ઝડપથી વિશ્લેષણ કરી શકે છે, એમની વચ્ચેના સંબંધો શોધી શકે છે અને દર્દીના બીજા પરિબળો જેમ કે ઉંમર, લિંગ, ગર્ભાવસ્થા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ અસામાન્ય તારણો હોય તો એના પર ધ્યાન દોરી શકે છે. આ કામ માણસ માટે ઘણો સમય માંગી લે એવું અને જટિલ હોઈ શકે, જ્યારે એઆઈ તે ખૂબ ઝડપથી કરી શકે છે. એટલે કે એઆઈ સમય બચાવે છે, ડેટા પ્રોસેસિંગ ઝડપી બનાવે છે અને કદાચ નિદાનની ચોકસાઈ વધારવામાં પણ મદદ કરે છે. પણ શું આ ટેકનોલોજી ફક્ત ફાયદાકારક જ છે કે પછી એમાં કોઈ જોખમો કે પડકારો પણ છે? ચોક્કસપણે પડકારો અને જોખમો છે. એઆઈને એક મોટા ડિસરપ્શન એટલે કે વિક્ષેપ તરીકે જોવામાં આવે છે. સ્ત્રોતમાં વિક્ષેપની એક સરળ વ્યાખ્યા હતી, કંઈક એવું જે પ્રવર્તમાન વ્યવસ્થા કે રીતભાતમાં ખલેલ પહોંચાડે અથવા તેને બદલી નાખે. અને એ વિક્ષેપ સારો પણ હોઈ શકે અને ખરાબ પણ, ખરું ને? પેલું વર્ગખંડમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા બદલવાનું ઉદાહરણ હતું? હા. એનાથી શરૂઆતમાં કદાચ અડચણ લાગે, પણ બની શકે કે એનાથી નવી ક્રિયા-પ્રતિક્રિયાઓ થાય, નવા દ્રષ્ટિકોણ વિકસે. બરાબર. અને તાજેતરનું સૌથી મોટું ઉદાહરણ તો કોવિડ-19 મહામારી છે. એક ભયંકર વિક્ષેપ હતો, જેના નકારાત્મક પરિણામો આપણે સૌએ અનુભવ્યા. જાનહાનિ, આર્થિક નુકસાન, સામાજિક અંતર. પણ એની કેટલીક સકારાત્મક અસરો પણ થઈ, જેમ કે રસીનો અભૂતપૂર્વ ઝડપે વિકાસ થયો, ડિજિટલ કોમ્યુનિકેશન સ્કિલ્સ વધી અને હા, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અને સ્વીકૃતિ પણ વધી. તો એઆઈ પણ એવો જ એક મોટો વિક્ષેપ છે. એના ફાયદા તો દેખીતા છે, ગતિ, કાર્યક્ષમતા, ઓટોમેશન. પણ એની સાથે જોડાયેલા ગેરફાયદા કે ચિંતાઓ શું છે? સ્ત્રોતમાં શારીરિક પ્રવૃત્તિ ઘટવાનો ઉલ્લેખ હતો, પણ એનાથી વધુ ગંભીર બાબતો હોઈ શકે. અહીં જ માનવ અને મશીન વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એ સમજવો જરૂરી બને છે. મશીનો મુખ્યત્વે બાઇનરી તર્ક પર કામ કરે છે, 0 અને 1, સાચું કે ખોટું, કાળું કે સફેદ. જ્યારે માણસો, આપણે સંદિગ્ધ પરિસ્થિતિઓ, અસ્પષ્ટતા, લાગણીઓ અને નૈતિક દ્વિધાઓને સમજી શકીએ છીએ અને એની સાથે કામ પાર પાડી શકીએ છીએ. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. મશીનો તાર્કિક રીતે કદાચ શ્રેષ્ઠ હોય, પણ માનવી અનુભવના ઘણા એવા પાસા છે જે તર્કથી પર છે. આની સાથે પેલી નૈતિકતા, એથિક્સ, પક્ષપાત, બાયસ અને માનવ દેખરેખ, હ્યુમન ઓવરસાઇટ જેવા મુદ્દાઓ કેવી રીતે જોડાયેલા છે? આ મુદ્દાઓ અત્યંત મહત્વના છે, ખાસ કરીને એઆઈના સંદર્ભમાં. એઆઈ મોડેલને જે ડેટા પર તાલીમ આપવામાં આવે છે, જો એ ડેટા જ પૂર્વગ્રહયુક્ત હોય, અધૂરું હોય કે ભૂલ ભરેલો હોય, તો એઆઈ પણ એ જ પક્ષપાત શીખી લે છે અને ઘણીવાર તો એને વધુ મજબૂત બનાવી દે છે. ઓહ! ઉદાહરણ તરીકે, જો મેડિકલ ટ્રેનિંગ ડેટા કોઈ ચોક્કસ વસ્તી વિષયક જૂથનું અપૂરતું પ્રતિનિધિત્વ કરતું હોય, તો બની શકે કે એઆઈ એ જૂથના લોકો માટે ઓછા સચોટ પરિણામો આપે. એટલે કે જો ભૂતકાળનો ડેટા જ પક્ષપાતી હતો, તો એઆઈ એને ભવિષ્યમાં પણ ચાલુ રાખી શકે છે. આ તો ખરેખર ગંભીર સમસ્યા કહેવાય. આને કેવી રીતે અટકાવી શકાય? અહીં જ પેલી માડોવ દેખરેખ અને ફીડબેક લૂપની ભૂમિકા આવે છે. તાલીમ ડેટાની ગુણવત્તા અને નિષ્પક્ષતાની ખાતરી કરવી પડે, મોડેલના પરિણામોનું સતત મૂલ્યાંકન કરવું પડે અને જરૂર પડે સુધારા કરવા પડે. આ બધું માનવીય હસ્તક્ષેપ વગર શક્ય નથી. હા. આપેલું સુપરવાઇઝ લર્નિંગના સિદ્ધાંત સાથે પણ જોડાયેલું છે, જ્યાં માનવી માર્ગદર્શન પૂરું પાડે છે. અને હા, આ ઉપરાંત ડેટા ગોપનીયતા, પ્રાઇવેસી પણ એક મોટી ચિંતાનો વિષય છે. તો આટલી ઝડપથી બદલાતા એઆઈના યુગમાં આપણે માણસો તરીકે સુસંગત, રેલેવન્ટ કેવી રીતે રહી શકીએ? આપણી ભૂમિકા શું હશે? સ્ત્રોતમાં આના માટે કેટલીક મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. પહેલું છે સતત શીખતા રહેવાની માનસિકતા. નવી વસ્તુઓ શીખવી,
જૂની અને હવે જે કામનું નથી રહ્યું એને ભૂલવું અને જરૂર પડે ફરીથી નવું શીખવું. એટલે કે લર્નિંગ, અનલર્નિંગ, રીલર્નિંગ. બીજું, યોગ્ય અને ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછવાની ક્ષમતા વિકસાવવી. અને ત્રીજું, આપણા કૌશલ્યોને સતત અપગ્રેડ કરતા રહેવું. અને કદાચ એઆઈને દુશ્મન સમજવાને બદલે તેને એક સાધન તરીકે વાપરતા શીખવું. સ્ત્રોતમાં એઆઈ જનરલિસ્ટ બનવાની વાત હતી. એટલે કે એવા લોકો જે જુદા જુદા એઆઈ સાધનોને સમજી શકે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. બરાબર. પણ આ બધાથી પણ ઉપર માનવીને જે વસ્તુ ખરેખર અલગ પાડે છે તે શું છે? એ છે આપણી ભાવનાત્મક બુદ્ધિ, પેલું ઇક્યુ, સામાજિક ગુણાંક એટલે એસક્યુ, અને સહાનુભૂતિ એમ્પથી. શું આ એક ક્ષેત્રો છે જ્યાં એઆઈ નજીકના ભવિષ્યમાં આપણી બરાબરી નહીં કરી શકે? અત્યારના તબક્કે તો બિલકુલ નહીં. એઆઈ તથ્યો અને પેટર્ન પર આધારિત જવાબો આપી શકે છે. પણ એ સાચી સહાનુભૂતિ, માનવીય સ્પર્શ કે પરિસ્થિતિના જે સૂક્ષ્મ સામાજિક અને ભાવનાત્મક સંદર્ભો હોય છે એને સમજી શકતું નથી. સ્ત્રોતમાં પેલું અસ્થમાવાળા બાળકની સારવારનું ઉદાહરણ હતું, એ યાદ છે? હા, કે એઆઈ કદાચ એક્સ-રે જોઈને ફ્રેક્ચરનું નિદાન કરી દે, પણ એ બાળકને અસ્થમા પણ છે એ વાતને ધ્યાનમાં રાખીને એની સારવારમાં જે વધારાની કાળજી જોઈએ, સમજણ જોઈએ, સહાનુભૂતિ જોઈએ, બાળકના ડરને સમજીને તેને શાંત પાડવાની જે જરૂર પડે, એ એઆઈ કેવી રીતે પૂરું પાડી શકે? બસ આ જ મુદ્દો છે. બીજો મહત્વનો તફાવત છે એક્સપોઝર, એટલે કે અનુભવની વિશાળતા. એઆઈની તાલીમ ભલે ગમે તેટલા ડેટા પર થઈ હોય, તે મોટે ભાગે ચોક્કસ ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોય છે. જ્યારે માનવીનો અનુભવ જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે, જે તેને વધુ વ્યાપક દૃષ્ટિકોણ અને સમજ આપે છે. હા, આપણે એઆઈને ચોક્કસ કાર્ય કરવા માટે પ્રોમ્પ્ટ્સ એટલે કે સૂચનો આપીએ છીએ, પણ અંતિમ નિર્ણય લેવામાં, ખાસ કરીને જટિલ પરિસ્થિતિઓમાં, માનવીય વિવેકબુદ્ધિ, નૈતિક મૂલ્યો અને સહાનુભૂતિ નિર્ણાયક બની રહે છે. આઈક્યુ એટલે કે બુદ્ધિઆંકની સાથે ઇક્યુ અને એસક્યુનું મિશ્રણ જ માણસને અનન્ય બનાવે છે. આના પરથી પેલો ચર્ચાનો મુદ્દો ફરી યાદ આવે છે. જો એઆઈ ધારો કે રેડિયોલોજીમાં 99.999% ચોકસાઈ હાંસલ કરી લે, તો પછી રેડિયોલોજિસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટરની જરૂરિયાત શું રહેશે? શું એમની ભૂમિકા પૂરી થઈ જશે? આ એક વ્યાજબી પ્રશ્ન છે, પણ સ્ત્રોતમાં એનો જવાબ ખૂબ જ સ્પષ્ટ હતો. ભલે એઆઈ આટલી ઊંચી ચોકસાઈ દર્શાવે, ડોક્ટરની ભૂમિકા સમાપ્ત થવાને બદલે કદાચ બદલાશે અને વધુ મહત્વની બનશે. ડોક્ટર માત્ર આંકડા કે ઇમેજ નથી જોતા. તેઓ શું પ્રદાન કરે છે? સૂઝ, સંદર્ભ, અનુભવ અને સૌથી મહત્વનું, સહાનુભૂતિ. એટલે કે ડોક્ટરનું કામ પેલી 0.001% સંભવિત ભૂલનું સંચાલન કરવાનું અને તેની જવાબદારી લેવાનું રહેશે. હા, એ તો છે જ. પણ તેનાથી પણ ઘણું વધારે. ડોક્ટર એ સુનિશ્ચિત કરે છે કે એઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી દર્દીના ચોક્કસ સંદર્ભમાં કેવી રીતે બંધ બેસે છે. તેઓ ટ્રેનિંગ ડેટામાં રહેલા સંભવિત પક્ષપાત પ્રત્યે સજાગ રહે છે અને એની અસરને ઓછી કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. તેઓ બદલાતી તબીબી પરિસ્થિતિઓ અને નવી જાણકારી સાથે સતત અનુકૂલન સાધે છે. તેઓ એઆઈનો ઉપયોગ એક સહાયક સાધન તરીકે કરે છે, એના પર આંધળો ભરોસો નથી કરતા. અને સૌથી અગત્યનું, ડોક્ટર સમગ્ર દર્દીને જુએ છે, એની શારીરિક સ્થિતિની સાથે એની માનસિક, સામાજિક અને ભાવનાત્મક સ્થિતિને પણ સમજે છે. પેલું વ્યાપક એક્સપોઝર અને સહાનુભૂતિ અહીં કામે લાગે છે. દાખલા તરીકે, એક જ પ્રકારના ફ્રેક્ચરની સારવાર યુવાન ખેલાડી માટે અને વૃદ્ધ વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. આ પ્રકારનો માનવીય નિર્ણય એઆઈ માટે મુશ્કેલ છે. બરાબર. ડોક્ટર ખાતરી કરે છે કે ટેકનોલોજીનો ઉપયોગ માનવીય મૂલ્યો અને દર્દીના સર્વોત્તમ હિતમાં થાય. તે માત્ર રોગનું નિદાન નથી કરતો, તે દર્દીની સારવાર કરે છે. તો આ સમગ્ર ચર્ચા ઉપરથી એવું લાગે છે કે એઆઈ નિઃશંકપણે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. તે એક મોટો વિક્ષેપ પણ છે, જેના ફાયદા અને ગેરફાયદા બંને છે. હા. તે મશીન લર્નિંગ અને પેટર્ન મેચિંગ જેવી ટેકનોલોજી પર આધારિત છે અને તેની અસરકારકતા માટે સાવચેતીપૂર્વકની તાલીમ, ગુણવત્તાયુક્ત ડેટા અને સતત માનવીય દેખરેખ અને પ્રતિસાદ અનિવાર્ય છે. અને તેની મુખ્ય શક્તિ ગતિ, કાર્યક્ષમતા અને મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં રહેલી છે. પરંતુ તેમાં માનવીય સમજણી સૂક્ષ્મતા, જેમ કે સહાનુભૂતિ,
નૈતિક મૂલ્યાંકન અને પરિસ્થિતિના વ્યાપક સંદર્ભને સમજવાની ક્ષમતાનો અભાવ જોવા મળે છે. એટલે આખરે વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે ભવિષ્ય માનવ વિરુદ્ધ એઆઈનું નથી, પણ માનવ સાથે એઆઈનું છે. એક એવું ભવિષ્ય જ્યાં ટેકનોલોજી આપણી ક્ષમતાઓને વધારશે, આપણને મદદ કરશે. બિલકુલ. અને આ ભવિષ્યમાં માનવ બુદ્ધિ, ખાસ કરીને આપણી ભાવનાત્મક અને સામાજિક બુદ્ધિ EQ, SQ, આપણી અનુકૂલન સાધવાની ક્ષમતા અને આપણી વિવેચનાત્મક વિચારસરણી, આ શક્તિશાળી ટેકનોલોજીનું યોગ્ય માર્ગદર્શન કરશે અને તેનો માનવજાતિના કલ્યાણ માટે શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરશે. અને આજના આ મંથનના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ. જો એઆઈ મુખ્યત્વે ભૂતકાળના ડેટામાંથી શીખે છે, તો આપણે એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે તે ભૂતકાળના સામાજિક પક્ષપાતો અને અસમાનતાઓને ભવિષ્યમાં વધુ મજબૂત ન બનાવે? અને ખાસ કરીને દવા જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં વધુ ન્યાયી, સમાન અને નૈતિક એઆઈના નિર્માણમાં માનવીય દેખરેખ, આપણા મૂલ્યો અને સક્રિય હસ્તક્ષેપ કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે?